સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે। ભુજના મહાવીરનગરમાં છેલ્લા 13 દિવસથી પાણી ન મળતા આજે મહિલાઓ ભુજ નગરપાલિકા ધસી આવી હતી, પરંતુ નગરપાલિકામાં કોઈ જ અધિકારી ન મળતા ડીએમઓને પાણી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ભુજના મહાવીરનગર વિસ્તારમાં છેલ્લા 13 દિવસથી પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી। 13 દિવસ બાદ ગઈકાલે પાણી આવ્યું ત્યારે પાણી ગટરવાળું દૂષિત પાણી આવ્યું હતું। તે સંદર્ભે મહાવીરનગરની મહિલાઓએ ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી, પરંતુ ભુજ નગરપાલિકામાં કોઈ જ અધિકારી કે પ્રમુખ ન મળતા મહિલાઓ વધુ રોષે ભરાઈ ડીએમઓને રજૂઆત કરવા કલેક્ટર ઓફિસ ધસી ગઈ હતી। જોકે પ્રથમ વખત તો ડીએમઓએ પણ મળવાની ના પાડી દીધી। રોષે ભરાયેલી આ મહિલાઓ અધિક કલેક્ટરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચી હતી। ત્યારબાદ અધિક કલેક્ટરે ડીએમઓને ફોન કરી રજૂઆત સાંભળવાનો આદેશ કર્યો। ત્યારબાદ ડીએમઓએ આશા વ્યક્ત કરી છે કે પાણીની તકલીફનો ટૂંક સમયમાં હલ આવી જશે, પરંતુ 2 દિવસ અગાઉ ભુજના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખે ભારાપર ખાતે પાણીની ચકાસણી કરી હતી અને જણાવ્યું હતું કે હવે ભુજમાં પાણીની તંગી નહીં સર્જાય, પરંતુ ધારાસભ્યોનું નિવેદન પોકળ નીવડ્યું હોય તેમ આ ઘટના પરથી પ્રકાશિત થાય છે। અમે મહાવીરનગરમાં રહીએ છીએ, અમારે પાણી નથી આવતું મહિનો દિવસ ત્યાં। ગટરનું પાણી આવે છે, ડોળું પાણી આવે છે, કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ દાદ નથી આપતો અમને। હવે અમારે જવું ક્યાં? આનો પ્રશ્ન અમારે ક્યાં જઈને કરવાનો? કોઈ નથી, બધે તાળા મારેલા છે, તો હવે અમારે ક્યાં જવાનું એમ? એ તો પછી અહીંયા સામે બેસી જશું બધા। મહાવીરનગરમાં રહીએ છીએ અમે, પાણીનો બહુ અમને ત્રાસ છે। ગટરવાળું પાણી આવે છે, અમે પાણી કેમ પી શકીએ? 20-20 રૂપિયાના બોટલ લઈને અમે પાણી પી શકીએ છીએ। આ કેટલા ટાઈમે એવું પાણી આવશે એનું અમે અહીંયા આવ્યા છીએ, તો અહીંયા બધા ઠેકાણે તાળા લાગા પડ્યા છે, ક્યાં જઈએ અમે? એટલે પાણીનું અમે બધા બહેનો જઈને પાણીનું કીધું છે પન્નાબેનને, તો કે થોડા લોકો ના આવો એમ બધા ભેગા થઈને। અમુકને પાણી મળે છે, અમુકને નથી મળતું। અમારી લાઈનમાં ગટરવાળું પાણી આવે છે, સામેની લાઈનમાં ચોખ્ખું પાણી આવે છે। કેટલા હમણાં 2 મહિનાથી એવું આવે છે, ક્યારેક સારું આવે છે, ક્યારેક ખરાબ આવે છે, એવી રીતે। કાલે તો બિલકુલ ગટરનું પાણી આવતું હતું, ટાંકામાં વાસ પડી છે। સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ। આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો। 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ। આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે। બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ। અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે। એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ। નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263। સુપર જીનિયસ એકેડમી, સંપર્ક ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568। રમીલાબા જાડેજા 9428755548। our website www.supergeniusacademy.com। એડ્રેસ સુપર જીનિયસ એકેડમી, માઇક્રોકેર કોમ્પ્યુટર, કલ્પતરુ એપાર્ટમેન્ટ, ઓફિસ 2021, વિજયનગર, ભુજ, કચ્છ। રવિવારે ભુજ સહિત અન્ય વિસ્તારોમાં પડેલા છાંટા બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 1 અઠવાડિયા દરમિયાન કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ મહાસાગરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિમાં વધારો થશે તેવી સંભાવના દેખાઈ રહી છે।
છેલ્લા 2 દિવસથી કચ્છમાં ગરમીથી માનસિક રાહત મળી છે. તાપમાન 3 થી 4 ડિગ્રી નીચું આવ્યું છે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી પવનની ગતિમાં વધારો થશે. આજે ભુજનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પવન વધવાની સાથે લૂમાં પણ વધારો થશે, તો હવે માવઠું થવાની શક્યતા નહિવત રહેલી છે તેવું मौसम विभाग द्वारा जानवा मળી રહ્યું છે. जी बिल्कुल, हवा की गति की बात करें तो 1 तारीख से लेकर 4 तारीख तक हवा की गति तेज रहने वाली है. और एक हफ्ते के वेदर की यदि बात करें तो कोई बारिश की तो संभावना नहीं दिख रही है. कहीं एक आधा जगह पे थोड़ा बहुत ड्रिजल या हल्का रेनफॉल हो सकता है पूरे यदि गुजरात की हम बात करें. और परंतु अगले आने वाले एक हफ्ते तक वेदर ऐसे ही रहेगा, क्लियर स्काई बना रहेगा और थोड़ा क्लाउडी हल्का क्लाउड्स मेनली क्लाउड्स भी देखने को मिलेंगे. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. આદિપુરની ડીએવી પબ્લિક સ્કૂલનો વિવાદ વધુ વકર્યો છે. આજે વાલીઓએ અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે ડીએવી પબ્લિક સ્કૂલમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. સીબીએસઈની માન્યતા ન હોવા છતાં પણ સીબીએસઈ કોર્સ ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 20% જેટલી ફીમાં દર વર્ષે વધારો પણ કરાઈ રહ્યા હોવાના આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. આદિપુરમાં વર્ષ 2008માં શરૂ થયેલી ડીએવી પબ્લિક સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. આ શાળાને સીબીએસઈ માન્યતા ન મળી હોવા છતાં પણ સીબીએસઈ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ વેકેશન પણ સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ આપી દેવામાં આવ્યો છે. તેમજ દર વર્ષે શાળામાં 20% ફી વધારો કરવામાં આવે છે, પણ વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. તાજેતરમાં જ કલેક્ટર વેકેશન રદ કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાં પણ વેકેશન રદ થયું નથી. તેમ આ ડીએવી પબ્લિક સ્કૂલને સીબીએસઈ માન્યતા ન મળી હોવા છતાં પણ ચલાવવામાં આવે છે. તે પાછળ અધિકારીઓની પણ સંડોવણી છે. તેમજ રાજકીય નેતાઓ પણ આ સાથે જોડાયેલા હોવાથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો હવે આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં આવે તો આ પાછળ અધિકારીઓની પણ સંડોવણી છે. તેમજ રાજકીય નેતાઓ પણ આ સાથે જોડાયેલા હોવાથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ છે. જો હવે આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં આવે તો વાલીઓ સ્કૂલ બહાર ધરણા યોજી અને ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ આપી છે. અમારી રજૂઆત એ હતી, ઘણા સમયથી ડીએવી પબ્લિક સ્કૂલ આદિપુરમાં ઘણી ગેરરીતિઓ હતી. આરટીઆઈમાં જવાબ નહોતો મળતો એટલે અમારી શંકા મજબૂત બની. ત્યારબાદ અમે તપાસ કરતા અમને જાણવા મળેલી કે આમાં સીબીએસઈ કોર્સની માન્યતા નથી, છતાં પણ એમને સીબીએસઈના કોર્સ અને એના નિયમોનું પાલન કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરી એ પ્રમાણે ફી વધારો લેવા માટે જ આ બધું કારસ્તાન હતું. ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને દરેકને રજૂઆત કરી અને એમના નિયમોથી વિરુદ્ધ જે વેકેશન છે એ રદ કરવાની અરજી કરી. સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી. સ્વાગત કાર્યક્રમમાં એવો હુકમ થયેલો કે આ જે શાળા છે એને એફિડેવિટ કરી એક દિવસ અંદર પ્રેસ નોટ આપી દરેક વાલીઓને જાણ કરવી કે તમે નિયમ વિરુદ્ધ કરો છો, એ ન થવું જોઈએ. છતાં પણ સ્કૂલની એટલી બધી દાદાગીરી છે, એ લોકો હજી સુધી એફિડેવિટ નથી કરી. આજે મહેન્દ્રભાઈ પટેલ સાહેબ કલેક્ટર સાહેબ ગેરહાજર હોતા અધિક કલેક્ટર સાહેબને મળવા માટે અમને સમય આપેલો, પણ એમણે અમને અમારી ફરિયાદ ધ્યાને લેવાને બદલે અમને બિલકુલ ઠંડા હૃદય ઠંડા કલેજે એટલો જવાબ આપ્યો કે આ બધી સ્કૂલોમાં આવું થોડું ઘણું થતું હોય છે અને અમારા કાર્યક્ષેત્રની અંદર આ તમારા એક બે જે અધિકારી છે જિલ્લા શિક્ષા અધિકારી નથી આવતા, તમે એ રીતે તમે બીજા સાહેબને મળો. પણ અમને એક પણ સાહેબ આજે મળવા તૈયાર નથી. ડીડીઓ સાહેબ પટેલ સાહેબને પણ એમને પણ મળવા માટે ના પાડી દીધી છે અને બીજા અધિકારી પણ અમને મળતા નથી. અત્યારે અમે એવું આયોજન વિચારી રહ્યા છે કે
આગામી 2-3 દિવસોની અંદર બધા વાલીઓ શક્ય એટલા વધારે મળીએ, કારણ કે શાળા અમને મળવા દેતી નથી. જે વાલીઓ ભેગા છે મળીએ, ત્યારબાદ ધરણાનો પ્રોગ્રામ કરીએ, સરકાર સુધી વાત પહોંચે એવો પ્રયત્ન કરીએ. છતાં પણ જો કંઈ યોગ્ય પરિણામ ના આવે તો કાનૂની રાહે ફોજદારી રહે જે કોઈ હશે, શાળા હશે, શાળાના સંચાલકો છે, ખુલ્લેઆમ પ્રયત્ન કરીશું દરેક સામે કાનૂની રાહે અને ફોજદારી રહે જે કે હશે એ અમે પગલાં લઈએ, એવો અત્યારે અમે નિર્ણય લઈ રહ્યા છીએ. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832 235110. ભુજ તાલુકાના સુખપર ગામે છેલ્લા 2 વર્ષથી ગાય ગામમાં રખડતી હતી. આ રખડતી ગાયને એક પરિવારે પોતાના ઘરે બાંધી અને તેની સેવા કરી, અને જ્યારે ગાયે વાછડાને જન્મ આપ્યો ત્યારે ગામનો જ એક વ્યક્તિ આ ગાયનો માલિક બની ગયો છે. સુખપર ગામમાં આ ગાય છેલ્લા 2 વર્ષથી રખડતી હતી. રખડતી ગાયને જોઈને આ ગામના ધનુબાએ આ ગાયને પોતાના ઘરે બાંધી અને તે ગાયની સેવા કરી હતી. પરંતુ ગાયે જ્યારે વાછડાને જન્મ આપ્યો ત્યારે ગામનો જ એક વ્યક્તિ આ ગાયનો માલિક બની ગયો અને ધનુબાને ઘરે આવી પહોંચીને કહ્યું કે આ ગાય મારી છે, તમે મને આપી દો. તમે કરુણા તો જુઓ કે 2 વર્ષથી રખડતી આ ગાયનો કોઈ માલિક ન બન્યો, પરંતુ જ્યારે આ ગાયે વાછરડો આપ્યો ત્યારે તેનો માલિક બની ગાય લેવા માટે ધનુબાના ઘરે પહોંચી ગયો. ગાય 2 વર્ષથી રખડે છે, કોઈ ધણી થતું નથી, વિયાઈ ગઈ તો 3 દિવસ કોઈ પૂછા ન કરીને આજે પૂછા કરવા કે મારી છે. તો હું એટલું કહેવા માંગુ છું, પ્રૂફ દઈ જા અને ગાય લઈ જા. મને ગાય જો મારે ગાય મારી દીકરી છે, સમજી લો 2 વર્ષથી મારા કારણે છે, મને ગાય રાખવી છે, છતાં પછી જે એને કઈ આગળ તમે બધા કહેતા હોય કરું. ને આવી રીતના ગાય મૂકી દે છે ત્યારે એને ભાન નથી લોકોને. ને અત્યારે લેવા આવ્યા, વીઆઈ ગઈ 2 વર્ષ પહેલા ના આવ્યા. ગાયને સાથે બનાવ કાલે 10:15 વાગે જન્મ થયો, અમે હાજર હતા અહીંયા. ગાય હજી કોઈ ખબર નથી, આવ્યા તો લોકો લેવા, પણ એ લોકો સામે નથી દેવી ગઈ. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. दिव्य ब्रह्मलोक स्कूल ની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે, જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે. ये लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. અભિરાજજી ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. स्टाइल ऑफ प्रोवाइडिंग एजुकेशन इन इंग्लिश इज क्वाइट डिफरेंट इन दिव्य ब्रह्मलोक स्कूल. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज. मोबाइल नंबर 9825606503 94290835. 2 માર્ચથી 31 માર્ચ સુધી મતદાર યાદી સુધારણા માટે એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં મતદાર યાદી સજ્જતા અને અધિકૃતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમજ 12 એપ્રિલના રોજ બૂથ પર ચૂંટણી કાર્ડ માટે સુધારણા આયોજન ઘડવામાં આવ્યું છે. જે નેશનલ આપણું જે ભારતીય ચૂંટણી પંચ છે એમના દ્વારા જે મતદાર યાદીની શુદ્ધતા અને અધિકૃતતા માટે થઈ અને કાર્યક્રમ છે લોન્ચ કરવામાં આવ્યો છે, અને આ કાર્યક્રમ છે એ આપ જાણો છો બીજી માર્ચથી ચાલુ થઈ ગયો છે અને 31/7 સુધી ચાલુ રહેશે. અને કોઈપણ નાગરિક કે જે પોતાની મતદાર યાદીમાં એમના નામમાં કંઈ સુધારા વધારાની આવશ્યકતા એમને જણાય છે કંઈ પણ બાબતોને, તો એ સુધારા વધારા છે એ ખાસ ઝુંબેશના રૂપમાં કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ રજીસ્ટ્રેશન કરવાનું હશે એટલે કે નામ નોંધણી છે એ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ 12મી એપ્રિલે
મતદાર યાદી સાથે દરેક બૂથ ઉપર અમારા બૂથ લેવલ ઓફિસર શ્રી ત્યાં બેસશે. તમામ નાગરિકોને વિનંતી છે કે પહેલાં તો પોતાનું નામ છે તે બૂથ ઉપર જઈને ચકાસી લે. એમાં કોઈ ભૂલ હોય આ હોય સુધારા કરવાની જરૂરિયાત લાગે તો ફોર્મ નંબર 8 ભરી અને સુધારા કરાવડાવી શકે છે. આ ઉપરાંત એમની આધાર કાર્ડની વિગતો સાથે ત્યાં જાય, એમની ઝેરોક્સ કોપી લઈને જાય. કારણ કે આપ જાણો છો કે ચૂંટણી પંચ હવે આધાર કાર્ડની વિગતો છે ચૂંટણી કાર્ડની વિગતો સાથે લિંક કરી રહ્યું છે ને એના માટેનો આખો NERPEP જે આખો પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો છે. જો આપની પાસે આધાર કાર્ડ ના હોય તો બીજા પણ કોઈ પણ ફોટો પ્રૂફ, પાન કાર્ડ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે કે બેંક પાસબુકની કોપી છે કે એ લઈને પણ આપ જઈ શકો છો અને એમની કોપી પણ તમે ત્યાં આપી શકો છો અને એ અમારા BLO લઈ લેશે. આ ઉપરાંત 15/4 થી 15/6 2 મહિના દરમિયાન કોઈ પણ દિવસે BLO પણ ઘરની મુલાકાત લેશે. ત્યારે પણ આપની પાસેથી આધારો માગશે તો આપને આધાર આપવા વિનંતી છે. હા, ચૂંટણી પંચ દર વર્ષે સુધારણાના કાર્યક્રમ આપતું હોય છે, પણ આ વખતે સવિશેષ ખાસ કરીને આપ જાણો છો કે નામમાં ઘણીવાર નાની મોટી ભૂલોને કારણે નાગરિકોને ઘણી બધી સમસ્યા થતી હોય છે. તો એ ના રહે અને 31/7 ચૂંટણી પંચ આખા રોલને એક અધિકૃત રોલ તરીકે જાહેર કરી શકે અને એરર ફ્રી રોલ જાહેર કરી શકે એના માટેની આખી મથામણ છે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. કચ્છમાં સતત 4 દિવસ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ ન નોંધાયા બાદ આજે ફરી એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો છે. સાથે સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસનો આંક 567 પહોંચ્યો છે, જ્યારે 3 મહિનામાં 51 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે. કચ્છને વર્ષ 2015ના પ્રથમ 3 માસ કદાચ વર્ષો સુધી યાદ રહેશે. વર્ષ 2015ના પ્રથમ 3 માસમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂના 567 પોઝિટિવ કેસ નોંધ્યા છે, જ્યારે 51 લોકોના 3 માસમાં મોત નીપજ્યા છે. છેલ્લા દિવસથી સ્વાઇન ફ્લૂના ગ્રાફમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમ છતાં હજી પણ 3 લોકો સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના મામલામાં કચ્છ ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે. હવે આશા રાખીએ કે એપ્રિલ માસમાં સ્વાઇન ફ્લૂનો રોગ કચ્છમાંથી ગાયબ થઈ જાય. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, BD હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. માસાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા
રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. કચ્છ જિલ્લામાં બળાત્કાર તેમજ છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લા શિવસેના દ્વારા આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તાજેતરમાં ગાંધીધામ ખાતે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તો ભુજ તાલુકાના મેઘપર ગામે પરિણીત મહિલાની છેડતી પણ થઈ હતી. આ પૂર્વે ભચાઉ તાલુકાના વોંધ, આદિપુર, ગાંધીધામ વગેરે સહિતના વિસ્તારોમાં લાજ લેવાના બનાવો બની ચૂક્યા છે. અવારનવાર બનતા બનાવો ગંભીર પણ ગણી શકાય તેમ છે. કોઈ વ્યક્તિઓને કાયદાનો દર સતાવતો નથી તે એક હકીકત છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 2 એસપી હોવા છતાં પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે તે એક હકીકત છે. શાળા અને કોલેજોની આસપાસ અસામાજિક તત્વો દ્વારા પણ અવારનવાર છેડતી કરવામાં આવે છે, ત્યારે સુરક્ષા કર્મચારીઓ અહીં ગોઠવવામાં આવે તે ઇચ્છનીય બાબત છે. સ્ટોરી બાય કૌશિક છાયા. કચ્છની અંદર કચ્છ પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમની અંદર અવારનવાર કિસ્સા બળાત્કારના વધારે બની રહ્યા છે. એ માટે અમે શ્રી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજૂઆત કરશું કે કલેક્ટર શ્રી, એસપી સાહેબ શ્રી, આઈજી સાહેબ શ્રી ઉપર ગાંધીનગર સુધી રજૂઆત કરવાના છીએ કે આવા બનાવ આવવાથી ન બને એ માટે કડકના કડક પગલાં લે. એસપી સાહેબ, કલેક્ટર સાહેબને રજૂઆત અમે કરશું. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Grace course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006, 9377570129. ભુજમાં જુબેલી સર્કલ પર આવેલી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પર આજે નિર્વાણ દિન નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી, પરંતુ શ્યામજી કૃષ્ણ વર્માને અભ્યાસ માટે લંડન મોકલનાર ત્રીજા મહારાવ ખેંગારજી આજે ભૂલાયા છે તેમ જણાઈ આવે છે. ભારતના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 86મી નિર્વાણ તિથિએ સદગતની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ, ભાડાના ચેરમેન શંકરભાઈ સચદે તેમજ શાળાના બાળકોએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી વિદ્યાર્થીઓને ક્રાંતિવીરના આદર્શો પર ચાલવાની શીખ આપવામાં આવી હતી. શ્યામજીના વ્યક્તિત્વ પાછળ મહારાવ ખેંગારજી ત્રીજાનો હાથ હતો, પરંતુ માંડવી તાલુકાના મસ્કા પાસે બનેલા ક્રાંતિ તીર્થમાં પણ મહારાવ ખેંગારજી ત્રીજાનું ક્યાંય પણ નામ આપવામાં આવ્યું નથી. શ્યામજીના વ્યક્તિત્વના જીવન ઘડતર માટે કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, પરંતુ ક્રાંતિ તીર્થમાં પણ મહારાવ ખેંગારજી ત્રીજાનો ઉલ્લેખ ન થતા ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આજે શ્રી ક્રાંતિવીર પંડિતજીની 86મી પૂર્ણતિથિ છે. તેઓને આજે ભુજ નગરપાલિકા દ્વારા પ્રતિમાને હારોપણનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. શ્યામજી કૃષ્ણ વર્મા તેઓ એક ક્રાંતિકારી હતા અને આપણે માંડવી કચ્છની અંદર તેઓએ જન્મ થયો છે. તેઓને આજના દિવસે યાદ કરી અને ભુજ નગરપાલિકા વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને સાથે સાથે આજે સંસ્થા દ્વારા પણ આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, તે સંસ્થાનો પર ખૂબ આપણે આભાર માનીએ. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे.
अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक चाय सोच में उजाला लाए। तो दर्शक मित्रों, हवे જોઈએ ક્રાઇમ ફાઇલ। ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં દિન પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે। ગઈકાલે વધુ એક બનાવ બનવા પામ્યો હતો। સ્કૂટી અને ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગાંધીધામના સેક્ટર નંબર ખાતે ભરાતી શનિવારી બજાર 4 રસ્તા પાસે સ્કૂટી અને ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે સ્કૂટી પર સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ભુજ તાલુકાના નાના દિનારા નજીક છકડો પલટી મારી જતા 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજી તરફ ભુજમાં અકસ્માત સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ નાના દિનારા માર્ગ પર છકડા ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા આ બનાવમાં મુકીમ ઉમર સમા ઉંમર વર્ષ 15, સાદક ઉમર સમા ઉંમર વર્ષ 6, મુકીમ કરીમ સમા ઉંમર વર્ષ 55, નૂર મહમદ તૈયબ સમા ઉંમર વર્ષ 17 અને સફિયતબાઈ તૈયબ સમા ઉંમર વર્ષ 35 ને ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ ભુજના વીડી હાઈસ્કૂલ પાસે બાઇક અને સ્કૂટરની ટક્કરમાં ફારૂક કરીમ પઠાણ અને અલી મહમદ હુસેન નોડેને ઇજાઓ પહોંચી હતી। કંડલા ખાતે ઇફકોના નવા પ્લાન્ટમાં ટેસ્ટિંગ દરમિયાન અચાનક આગ લાગતા 3 લોકો દાઝી ગયા હતા, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ રહી છે। કંડલા સંકુલ ખાતે આવેલા ઇફકોના નવા પ્લાન્ટમાં ટેસ્ટિંગ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા ભાગમભાગ થઈ ગઈ હતી। તો આ આગ એટલી પ્રચંડ હતી કે દૂર ઉભેલા 3 લોકો આગથી દાઝી ગયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે। કંડલા સંકુલમાં અનેક ફેક્ટરીઓ એવી છે જેમાં કામ કરતા લોકોને સેફટી કંપનીએ પૂરી પાડવી જોઈએ, પરંતુ અવારનવાર બનતા આવા અકસ્માતમાં અનેક લોકો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે આવી કંપનીઓ સામે કડક ચેકિંગ કરી નિયમોનું પાલન કરાવવું जरूरी बनी रही है। नहीं, ये तो मेरे को मालूम नहीं है, मैं ऊपर से कहाँ से पकड़ा हुआ और मालूम नहीं है। मैं तो दूर बहुत छेटा में खड़ा था और वो कहाँ से आ गया कि वो मतलब ऐसे आया एकदम, जैसे हम लोग वो चीज से हम लोग दूर है बहुत, मतलब 5 मीटर दूर पे होगा हम लोग, वैसा 5-6 मीटर। इतना जो ऑपरेट कर रहा था मशीन वो कहाँ? नहीं, ऑपरेटर तो मालूम नहीं मेरे को। ऑपरेटर तो बहुत दूर होता है, उससे लेना देना नहीं ऑपरेटर से। मगर हम जो इधर था मतलब उधर मतलब कुछ मतलब ऐसा हो ही नहीं सकता कि मतलब आग ऐसे पकड़ेगा हमको उधर, इतना जैसे आदमी को पीछे नहीं रखे ऐसे पकड़ वो ऐसे हो गया। અમારો ખાસ કાર્યક્રમ સાંભળો છો ફરીવાર શરૂ કરી રહ્યા છીએ। તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપની આજુબાજુ કોઈ પણ સમસ્યા જણાય, લાઇટ, પાણી, ગટર કે ગંદકીની સમસ્યા, તો અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો। આપની સમસ્યાને અમે ઉજાગર કરીશું। મોબાઈલ નંબર 9725206128 અથવા તો 29303137 પર સંપર્ક થઈ શકે છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો। નમસ્કાર।